વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ હવે રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 1ની બેઠક પર થયેલી મતગણતરીમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અમીર રાવત નિકોલ પટેલે અદાલતના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે વડોદરાના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરી પુનઃ મતગણતરીની માંગણી કરવામાં આવી છે. અરજદારો તરફે એડવોકેટ જગદેવ પરમાર અને આકીબ રાઠોડે જીપીએમસી એક્ટ 1949ની કલમ 17 હેઠળ રજૂઆત કરી છે કે 28મી એપ્રિલ 2026ના રોજ મતગણતરી દરમિયાન ચૂંટણી અધિકારીએ તૈયાર કરેલા આખરી પરિણામ પત્રકમાં નિયમોનું ઉલ્લંઘન કરી ગેરરીતિ આચરી હતી. અરજદારોનો દાવો છે કે પ્રથમ પત્રકમાં ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાને વિજેતા દર્શાવાયા, જોકે ત્યારબાદ સત્તાધારી પક્ષના દબાણ હેઠળ નવી સીટ તૈયાર કરી અપક્ષ ઉમેદવાર હરીશ પટેલને માત્ર 31 મતોના નજીવા તફાવતથી વિજેતા જાહેર કરી દેવાયા હતા. અરજીમાં આક્ષેપ કરાયો છે કે અગાઉ તૈયાર થયેલી આખરી સીટમાં ચેડા કરી નવી સીટ બનાવવી એ સંપૂર્ણપણે ગેરકાયદે છે. અરજદારોએ કોર્ટ સમક્ષ મુખ્ય બે દાદ માંગી છે. વોર્ડ નંબર 1ની તમામ મતોની ગણતરી ફરીથી કરવામાં આવે. અરજદારોનો વિશ્વાસ છે કે યોગ્ય ગણતરી થશે તો 31 મતોનો તફાવત દૂર થશે અને પુષ્પાબેન વાઘેલા તથા અમીર રાવત વિજેતા જાહેર થશે. જો ચૂંટણી અધિકારી અને સત્તાધારી પક્ષ વચ્ચેના મેળાપીપળામાં આચરેલી ગેરરીતિ સાબિત થાય તો આ વોર્ડના પરિણામને સંપૂર્ણપણે રદ ઠેરવવામાં આવે. ઉલ્લેખનીય છે કે વડોદરાના રાજકારણમાં આ પિટિશનને પગલે ભારે ચર્ચા જાગી છે. જો કોર્ટ પુનઃ મતગણતરીનો આદેશ આપે છે તો વોર્ડ નંબર 1ના સત્તાવાર સમીકરણો બદલાઈ શકે છે. આ કેસની આગામી સુનાવણી પર હવે સૌ કોઈની મીટ મંડાયેલી છે. 28મી તારીખે વડોદરા મહાનગર સેવા સદનની ચૂંટણીઓનો મતગણતરી થઈ. 12 વાગે ચૂંટણીની મતગણતરી પતી. 12:15 અમે ફેર મતગણતરી માટે અરજી કરી, કારણ કે જે પુષ્પાબેન વાઘેલા અમારા ઉમેદવાર હતા એમના ફક્ત 31 વોટ અપક્ષ ઉમેદવાર હરીશભાઈ પટેલ કરતાં ઓછા હતા. જો રિકાઉન્ટિંગમાં 31 મત પુષ્પાબેન વાઘેલાના વધે તો બાય ડિફોલ્ટ ચૂંટણી કમિશનના નિયમ પ્રમાણે મહિલા સીટમાં મારા 1100 વોટ ભારતીય જનતા પાર્ટીના શ્વેતાબેન કરતાં વધારે છે, તો હું વિજેતા જાહેર થઈ શકું. એટલે જે ઉતાવળ કરીને આરઓએ નિર્ણય લઈને જે રીતનું આખું નિર્ણય ચુકાદો આપ્યો છે, અમે ફેર ગણતરી માંગણી કરી. તે 3 વાગે તેમને ફગાવી દીધી અને કલેક્ટર, મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટરને રજૂઆત કરતાં એમને કહ્યું કે આરઓના અધિકાર છે અને તમે કોર્ટમાં એમની સામે ચેલેન્જ કરી શકો છો. એટલે કાલે અમે ઇલેક્શન પિટિશન ફાઇલ કરી છે, જેમાં અમે ફરી મતગણતરીની માંગણી કરી છે. અને કાગળ લખીને અમે તમામ ઈવીએમ અને જે મતપત્રકો છે એને સીઝ કરીને રાખવા માટે જાણ બી કરેલી હતી જે તે ટાઈમે કલેક્ટરને. તો અમારી ડિમાન્ડ છે કે ફેર મતગણતરી કરવામાં આવે.